તો મિત્ર કેમ છે મિત્ર મજામાં? આજે મિત્ર હું તમને પીપળવા ગામના તમામ ડેમ નાળા નદી જે દેખાડવા જઈ રહ્યો છું મિત્ર. તો મિત્ર ખરેખર મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્ર. તો હાલો તમને કેટલા ડેમ બાકી છે હું છે તમામ વિગત તમને બતાવવા જઈ રહ્યો છું મિત્ર. તો વિડીયોમાં બને રહેજો. ગઈ સાલ ને ઓલી સાલ કામ કર્યું હતું, આ ડેમ આખો ભરાઈ ગયો છે, જોઈ લો મિત્ર. આપણે આ જે ડેમ કહેવાય છે આ પણ ભરાઈ ગયો છે. આ ડેમનું જે આપણે રેલવેની નાળે પાસે આવ્યો અને આ ડેમ ખરેખર કહેવાય છે પીરવાળો. અમારે ગામમાં જે ડેમનું નામ કહે છે તો આ પીરવાળો કહે છે. આ પણ આખો ભરાઈ ગયો છે મિત્ર. આ એટલો વરસાદ આવે તે માણ ભરાય છે, પણ આજે જેવો જ આ 10 વરસાદ પડ્યો એક હારે, તો બધા ડેમ બધા નાના મોટા જે કાંઈ તલાવડા જેવા હતા એ બધા સલકાઈ દીધા. તમે જોઈ શકો છો મિત્ર. આની પછીના જે કાંઈ ડેમ આવે છે એ પણ તમને બતાવું છે. વિડીયોમાં બને રહેજો મિત્ર. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર. મિત્ર આ ડેમ પણ જોઈ લો મિત્ર. આ ડેમનું નામ અમે સીતા સરોવર પાડેલું છે મિત્ર. આ ડેમ પણ આખો ભરાઈ ગયો છે મિત્ર. તમે જોઈ શકો છો મિત્ર. તો મિત્ર ત્યાર પછી આ ડેમ આવ્યો એ પણ છલકાઈ ગયો છે. એમ નામ અમારે ઠેઠો ઠેઠ સુધી જે કાંઈ ડેમડા છે નાના મોટા બધા છલકાઈ ચૂક્યા છે અને વરસાદ બહુ સારામાં સારો પડી ગયો છે. જો મિત્ર આ પણ ભરાઈ ગયો છે. જો મિત્ર આ ભરાઈ ગયો છે. આની પછી અમારે આ નવો કૂવો કહેવાય છે અહીંયા. એ નવો કૂવો પણ આખી રાત એમાં પાણી ગયું એટલે એ પણ અત્યારે ભરાઈ ગયો છે મિત્ર. તમે જોઈ લો મિત્ર. જો મિત્ર આ ઠેઠે ઠેઠ સુધી મિત્ર ભરાઈ ચૂક્યો છે. અમૃતભા શું કરવા આયા? હા આખો પાણી સલીન જાય અને બધા ભરાઈ ગયા. હાઈ ક્લાસ ભરાય. અમૃતભાઈ કેટલોક વરસાદ પડ્યો એમ? હા 2.5 કલાક. હા આ ઝાડવાને નુકસાન થયું છે કેમ છે? ઠીક. હા હા હા.